श्रीरामचन्द्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये। आज ऋषि पंचमीना पावन दिवसे ऋषि कार्य करता आप सौ वडीलो અને એમાંથી આ વર્ષે જેમની વંદના કરવા માટે આપણે બળભાગી બન્યા છીએ અને જે વંદના સ્વીકારીને આપણને જેમણે કાયમ ઋણી કર્યા છે એવા ઉત્સવ મૂર્તિ આદરણીય ડૉક્ટર અરવિંદભાઈ જોશી સાહેબ અને બેનશ્રી, મેં એક વખત જૂનાગઢમાં કદાચ આપણા બહુ જ મોટા કવિ મનોજભાઈ એમના એક કાર્યક્રમમાં એવું કહેલું મને યાદ છે કે મેં બોલતા બોલતા વક્તવ્યો આપતા આપતા અને ખૂબ શ્રવણ કરતા કરતા વાણીના અમુક વિભાગો પાડ્યા છે મારી જવાબદારીથી, મારા માટે. એક વાણી નભવાણી હોય છે, જેને આપણે આકાશવાણી કહીએ છીએ. બીજી વાણી નાભિવાણી હોય છે. ત્રીજી વાણી સાધકની પોતાની નિજ વાણી હોય છે. ચોથી વાણી નીર જેવી હોય છે. અને પાંચમી વાણી જયતી વચન રચના અતિ નાગરી વાણી હોય છે. મને અસ્મિતા પર્વ હોય કે સંસ્કૃત પર્વ હોય, એમાં આ પાંચ વાણીઓમાંથી, જુદા જુદા વક્તાઓમાંથી, જુદી જુદી ચેતનાઓમાંથી આવી વાણી શ્રવણ કરવાનો એક બહુ જ મોટો લાભ મળે છે. અને એમાંય સંસ્કૃત પર્વમાં મારા માટે વિશેષ એ છે કે આટલા વર્ષોથી, એટલે કે જ્યારથી આ ઉપક્રમ રચાયો ત્યારથી, આના પહેલા હું 1 મહિનો મૌન હોઉં છું અને પછી બોલવાનું મારું અહીંથી શરૂ થાય છે. એનો પણ મને વિશેષ આનંદ છે. નાના પુરાણ નિગમાગમ સંમતમ યત રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા શાનિપતિ મંજુલ માતનોક્તિ. પુરાણોના પાત્રો વિશે આપણા સૌ વડીલોએ નક્કી કર્યું કે આ વખતે એના ઉપર બોલાય. અને તુલસી પણ રામચરિત માનસના આરંભમાં મંગલાચરણના 7મા મંત્રમાં પહેલું નામ પુરાણનું લે છે, પછી નિગમ, આગમ, પછી થોડુંક અન્ય. અને હું આ 3 દિવસથી જ્યારે શ્રવણ કરું છું ત્યારે આજે 3જો દિવસ, આમાંના કેટલાય પૌરાણિક પાત્રો રામચરિત માનસે ક્યાંક સંકેતના રૂપમાં, ક્યાંક સૂત્રના રૂપમાં, ક્યાંક દ્રષ્ટાંતના રૂપમાં, ક્યાંક એક પ્રસંગને પ્રતિપાદિત કરવા માટે એનો આધાર લેવાના રૂપમાં, કોઈ એક સિદ્ધાંત પ્રતિપાદિત કરવાના રૂપમાં,
ઘણા પાત્રો તુલસીએ, લાભુદાદાએ એ યાતિને મૂક્યો, તુલસીએ લીધો. અનસુયાજીનું ચરિત્ર અહીંયા આવ્યું, તુલસીએ પાત્ર લીધું. નારદજી તો છે જ માનસમાં, ધ્રુવ છે, પ્રહલાદ છે, અનેક પાત્રો માનસમાં પણ કોઈને કોઈ રૂપે છે. આ પાત્રોથી ગ્રંથ બને છે કે ગ્રંથથી પાત્રો બને છે ખબર નથી. પાત્રો ગ્રંથનું નિર્માણ કરે છે કે ગ્રંથો દ્વારા પાત્રો વધારે લોક હૃદયમાં પ્રસ્થાપિત થાય છે, એ વિદ્વાનોનો વિષય છે. પણ ક્યારેક ક્યારેક મને એવું લાગે કે ઈશ્વર જો માણસ થઈ શકતો હોય તો માણસ પણ ઈશ્વર થઈ શકે. પક્ષી જો ઈંડું પ્રગટાવી શકતો હોય તો ઈંડું પક્ષી પ્રગટાવી શકે. એ રીતે આ શક્ય છે. મને ગુજરાતીમાં ભાષાંતરિત એક બહુ જ મોટું દીર્ઘ કાવ્ય, આમ તો મૂળ એક કવિ સર્જક રશિયાના, પણ પછી ફ્રેન્ચમાં રહ્યા, એમણે બહુ મોટું કાવ્ય લખ્યું. આપણા ગુજરાતી સાહિત્યમાંથી, ગુજરાતી વિદ્વાનોમાંથી 2 જણે એમનું ભાષાંતર કર્યું. એકનું નામ હું ભૂલી ગયો, બીજું નામ બાબુભાઈ સુથાર એમનું છે. એમણે ભાષાંતર કરેલું એક કાવ્ય અને એક બીજું જે હતું નામ ભૂલી જાઉં છું, પણ એમનું પણ બંને મને કોઈ ભાવકે મોકલ્યા. હું આખું વાંચી ગયો. એટલે એટલા માટે હું થોડુંક વાંચું પણ છું. એમાંથી એક વસ્તુ મારે કહેવી છે. એમણે એમ કહ્યું કે 2 ખાટલા છે, એમાં એક ખાટલા ઉપર માણસ સૂતો છે અને બીજા ખાટલા ઉપર ઈશ્વર સૂતો છે. બંનેની વચ્ચે એક ગ્રંથ છે જે કાંઈ બોલતો નથી. ગ્રંથ તો બોલે જ નહીં, અને મારા અનુભવમાં બોલે પણ છે જો એને સાંભળનારા હોય તો. વેદો પરમાત્માનો નિશ્વાસ, શાસ્ત્રો ગ્રંથો એ બધું એવી રીતે નીકળ્યું છે, એ ખાલી કાવ્યાત્મક જ નહીં હોય. આપણે જો બહુ અંદર ઓતપ્રોત થઈએ તો એ શ્વાસ લેતા દેખાય પણ છે. મને રામાયણ વિશે બહુ, તમે મારા વડીલો છો, મારા મા બાપ જેવા છો, રામાયણ વિશે આવું અનુભવાયું છે. એટલે હું કહી શકું. એટલે મારું એક નિવેદન છે સાહેબ, કે રામચરિત માનસ મારો શ્વાસ છે, ભગવદ્ ગીતા મારો વિશ્વાસ છે, શ્રીમદ ભાગવત ના પ્રેમની મારી તલાશ છે, અને ઉપનિષદ મારો પ્રકાશ છે. આવું મેં કહેલું છે. તો 2 ખાટલામાં એક માણસ અને એક ઈશ્વર, 2 સૂતા છે, અને વચ્ચે ગ્રંથ. ગ્રંથ તો નથી બોલતો, પણ આ 2 માંથી પેલું કોણ બોલ્યું છે એ તમે કલ્પી લો. માણસ જ પેલો એ જ બોલે. હવે એ શું બોલ્યો કે આ ગ્રંથની રચના મેં કરી છે, આ ગ્રંથનો કરતા હું છું. વારંવાર બોલે છે, આ ગ્રંથ મેં પ્રગટ કર્યો, આ ગ્રંથ મેં પ્રગટ કર્યો, એમ વારંવાર બોલે. ગ્રંથને કંઈ બોલવું નથી, પણ જ્યારે બહુ જ બોલાઈ ગયું ત્યારે ધીમે રહીને બીજા ખાટલા ઉપર સૂતેલો, જેમ એક જ શાખા ઉપર 2 જણા રહે છે ને ઉપનિષદમાં, એમ 2 એક જ સરખા ખાટલા. અને એમાં પછી ઈશ્વર બોલ્યો કે ગ્રંથ તે નથી રચ્યો, તારા પાસે મેં રચાયો છે. ગ્રંથનું પ્રાગટ્ય તે નથી કર્યું, તું નિમિત્ત છે,
શંભુ પ્રસાદ સુમતિ હિય હુલસી અને રામચરિત માનસ કવિ તુલસી. તુલસી સ્વીકાર કરે છે કે અમારું રામચરિત માનસ ક્યાંથી આવ્યું? શંભુ પ્રસાદ સુમતિ હિય હુલસી, પછી રામચરિત માનસ કવિ તુલસી. બાકી તો નહીંતર તો કબી ન હોઉં નહીં ચતુર કહાવું, મતિ અનુરૂપ રામ ગુણ ગાવું. એટલે ભગવાનને બહુ જ ઓલું લાગ્યું ત્યારે બોલવું પડ્યું. ભગવાન બોલે નહીં પણ અતિ થયું ત્યારે એને બોલવું પડ્યું કે હવે એ બંનેને તકરાર શરૂ થઈ. માણસ તો મૂકે નહીં. ઠાકોરજી સંવાદ કરવાની કોશિશ કરે પણ માણસ વારંવાર વિવાદ ઉભો કરે અને કહે નહીં મેં રચ્યું, ભગવાન કહે મેં રચાવ્યો. એ બંનેનું બહુ જ જ્યારે ચાલ્યું ત્યારે ગ્રંથ બોલ્યો કે તમને બંનેને મેં રચ્યા છે. એક ખાટલામાં જો હું વાલ્મીકીને સુવડાવું, એક ખાટલામાં જો રામને સુવડાવું, અથવા તો તુલસીને સુવડાવું ને રામને સુવડાવું, અને જો તુલસી એમ કહે કે મેં ગ્રંથ રચ્યો, રામ કહે, શિવે કહે કે મેં રચાયો, અને બંનેને જો તકરાર થાય તો રામચરિત માનસ એમ જ કહે કે રામ અને વાલ્મીક તમને બંનેને પ્રગટ મેં કર્યા છે. અમે ન હોત તો આ શ્લોક લોક સુધી ન પહોંચત, આ ગ્રંથ લોક સુધી ન પહોંચત એમ એ ગ્રંથ બોલી શકે. એવા આપણા પુરાણ ગ્રંથો, આગમ નિગમ અને અન્ય આ ગ્રંથોનું આટલો સ્વાધ્યાય કરીને હરીશભાઈ વચ્ચે બોલ્યા હતા કે 50 મિનિટ બોલવા માટે 50 દિવસ સુધી જેમણે તપસ્યા કરી છે. હું હમણાં જ કોને કહેતો હતો કે 1-2 દિવસ પહેલા જ કે આ ધુવારણનું સબ સ્ટેશન જે હોય ધુવારણ, એમાં કેટલું પાવર હોય, પછી એની કેટલી લાઈનો ખેંચાય અને એના નિયમ પ્રમાણે બધું થતા તલગાજરડામાં એક નાનું એવું સ્ટેશન મુકાય, એમાંથી વાયર લઈને મારા નાનકડા ઘરમાં એનો જોડો જાય અને એમાં એ પહેલાં જે ફિટિંગ થતું હતું એવું ફિટિંગ થાય, અને એમાં મારે બલ્બ કરવો હોય ત્યારે આટલું બધું કાંઈ ન કરવું પડે, એક સ્વિચ જ ઓન કરવાની હોય અને અજવાળું થાય. એમ કેટલું બધું આપ સ્વાધ્યાય કરીને સાધના કરીને આવો છો અને એમને 50 મિનિટમાં કેટલો મોટો પ્રકાશ પ્રાપ્ત થાય, કેટલું મોટું અજવાળું અમને પ્રાપ્ત થાય. તો બાપ આ ગ્રંથો દ્વારા આમ ક્યારેક ગેરસમજ પણ થઈ જાય, પણ એ તો થયા કરે. પણ મેં એમ કહેલું કે આપણા 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં ગુજરાતી ભાષા એ આપણો ધર્મ છે. એટલે કેવલ ગુજરાતી નહીં, જેની જે પ્રાદેશિક ભાષા હોય એ આપણો સ્વધર્મ છે, એટલે કે આપણી સ્વભાષા છે. એ અર્થમાં આપણી ભાષા આપણે બોલવી જોઈએ. ગુજરાતી ભાષા એ આપણો ધર્મ છે અને હિન્દી ભાષા એ બહુ સાર્થક છે, આખા દેશમાં પહોંચે છે, એટલે એ અર્થ છે. અને અંગ્રેજી ભાષા કામની છે, ઉપયોગી છે સાહેબ, જ્યાં જઈએ ત્યાં ઉપયોગી, એટલે કામની છે. પછી એનું વિવેક ખૂબ જ કામની ભાષા છે. ગુજરાતી ભાષા આપણો ધર્મ છે, હિન્દી ભાષા આપણો અર્થ, આપણું સમૃદ્ધિ છે. હિન્દી ભાષા કોઈ કારણસર આપણે બધું ભેગું નથી કરી શકતા, એ ખેર જે હોય તે, પણ હિન્દી ભાષા અર્થવાન ભાષા છે. અંગ્રેજી ભાષા બહુ જ કામની ભાષા છે, ઘણું કામ કરે. પરંતુ બીજી ભાષાઓ નથી એમ નહીં. સંસ્કૃત ભાષા મોક્ષની ભાષા છે. મોટા ભાગના મોક્ષદાયી ગ્રંથો, નિર્વાણદાયી ગ્રંથો, મોક્ષની ચર્ચા કરનારા ગ્રંથો આપણે ત્યાં તો સંસ્કૃતમાં જ આવ્યા છે. એટલે કે મોક્ષની આ ભાષા છે. એ મોક્ષની ભાષાનું આટલું બધું સેવન કરીને આપ અહીંયા આવો છો, એ મારા માટે બહુ જ આનંદનો વિષય છે. અનેક વખત હરીશભાઈએ પણ કહ્યું છે, હું પણ બોલ્યો હોઈશ કે આ અવસરની પાછળ બીજો કોઈ હેતુ નથી સાહેબ, કોઈ હેતુ નથી. અને જો હું કંઈક છુપાવતો તો મારો હનુમાન જાણે,
ગૌતમભાઈ મને યાદ કરાવ્યું, બાપુ મારો હનુમાન કયા કરે. નહીં બધાનું, આ તો મારું. કબૂતર ઉડ્યું કચ્છથી, આખું મુંબઈ આવ્યું જોઈ, પણ એને વાલું ને લાગ્યું કોઈ વાગડ જેવું વિઠલા. પોતાપણું જે છે, પોતાનું નિજતા છે. એ તો હું પેલો શેર કહ્યા કરું ને કે ફર્ક ઇતના હી હૈ સૈયાદ કફસ और आशियाने में ये तेरा दस्तूर है उसे मैंने बनाया. એટલા માટે તો રઘુવીરભાઈના બધા જ મારા આદરણીય વડીલોની વચ્ચે મેં હનુમાન જયંતિમાં કહ્યું હતું કે લોકગીત આપણે ત્યાં ગવાય છે કે મને વનરા વન બહુ વાલું, હું વૈકુંઠ નહીં આવું. એ કવિની રજા લઈને જો મારે ગાવું હોય તો હું એમ ગાઉં કે મારે તલગા જરડું બહુ વાલું, હું વનરાવન નહીં આવું. કારણ કે પોતાનો જેવો એમ આપણું સંસ્કૃત વાંગ્મય, એનું આટલું સેવન કરીને આપ સૌ અહીંયા આવો છો. એક વાત્સલ્ય માટે આવો છો સાહેબ. આપને પ્રવચન આપવાના ક્યાં ઓછા સ્થાનો છે? ક્યાં પ્રવચનો આપ નથી કરતા? કોણ આપને નથી નિમંત્રતું? પણ અહીંયા જે રીતે આવો છો અને પાછા 3 દિવસ બેસો છો. અમારા રઘુવીરભાઈ તો અસ્મિતા પર્વમાં તો હોય જ હોય, પણ આમાં પણ કેટલાય, અમારો હર્ષદભાઈ, આ બધા જ, માધવભાઈ, બધા જ આવે. એટલે કે આ બધા જ અવસરો જે ઊભા થયા છે. અને સાહેબ એક વસ્તુ હું માનું છું કે નથી મોરારી બાપુ, નથી સીતારામ સેવા ટ્રસ્ટ, નથી કૈલાસ ગુરુકુળ, આ બધું સમય કરાવે છે. સમય સિવાય આ મારે કેટલી મિનિટ છે? આશીર્વાદ તો આમ ટૂંકો જ હોય, આમ આશીર્વાદમાં તો કઈ, પણ હું આશીર્વાદ આપવા માંગતો નથી કારણ કે મારા ફળતા નથી. હું તો આશીર્વાદ લઉં ખરેખર દાદા. હું તમારી સંસ્કૃત વિદ્યાના તમારી ઓલીના આશીર્વાદ સ્વીકારવા ઉભો થયો છું. રામચરિત માનસમાં વૈદિક વિધિથી તો રામજીનો વિવાહ થયો, પણ એક લોકવિધિ પણ થઈ. અને કોહબરની એક લીલા, જો કે માનસે એનો થોડોક વર્ણન સ્પર્શ કર્યો છે. કોહબરની લીલા એટલે આપણે કાઠિયાવાડમાં સમજવું હોય તો પેલું વીંટીઓ ને કોડી કરડા જે રમવાનું હોય છે, એમાં ત્રાસમાં દૂધ નાખે ને ગુલાલ નાખે ને કોડી કરડા નાખે ને વરરાજો ને 2 જણા એમાં ગોતે, એમાં જે પેલું ગોતી લે એનું ઘરમાં હાલે. હાવ ખોટું સિદ્ધ થયું છે. હા, પણ ખોટું સિદ્ધ થયું છે લગભગ. આવી કોહબરની લીલા જયારે ચાલતી હતી ત્યારે અમારા રામ તો ઉદાસીન, બિલકુલ પ્રસન્નતા ગતા અભિષેક ન મમલે વનવાસ દુઃખતા મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. બિલકુલ ઉદાસીન, સ્વાભાવિક એનું ગંભીર રહેવાનો સ્વભાવ. હમણાં સાંખ્ય બતાવતો ને પેલો 9નો આંક, અને ગુરુદેવે પૂજનીય બ્રહ્મલીન ગંગેશ્વરાનંદજી મહારાજે 8ના આંકને માયાનો આંક કહ્યો, ઘટતો જાય. પણ માયા ઘટે જેવું નથી, પાછું કૂદકોય મારે. આ એકલું ઘટે તો એ પણ પૂર્ણાંક થવાને લાયક છે કે એક ગતિમાં જાય, પણ માયાનું કોઈ દી બહુ જ મુશ્કેલી છે માયાની સાહેબ. એટલા માટે હા, અનિર્વચન અને ગુણમયી મમ માયા. તમે જુઓ, અડધું એમને છોડી દીધું સાહેબે, ગૌતમભાઈ. 8 1 8, 8 2 16, 6 ને 1 ને 6 7, 8 3 24, 2 ને 4 6, ઘટતું જાય. 8 5 40, 4 8 6 કૂદકો મારે સાહેબ. હા, એમ કરો થાય. જો આ જયતી વચન બચન અતિ નાગર. નવ છે. એટલે માયા છે એ બધું આવું કરતી હોય છે. દુરત્યા માયા દુરત્યા. તુલસીજી લખે છે, હરિ માયા અતિ દુસ્તર તરી ન જાય બિહંગેશ.
આવું એમણે પ્રતિભા. તો ભગવાન આમ ચૂપ બેઠા છે. એટલે પેલી મિથિલાની સ્ત્રીઓ એમ કહે છે કે ધનુષ તોડ્યું એનો બહુ અહંકાર છે. એટલે જાણે કોઈની સામે જોવું નહીં ને કાંઈ બોલવું નહીં, હા આમનામ બેસી રહેવું, અને બહુ મોટા જ્ઞાની હોય એવો દેખાવ કરે છે. એટલે વધારે પડતું ઠાકોર ભગવાન તો બિલકુલ ઉદાસીન નિત રહી. કારણ કે એમને કઈ કહીએ તો પછી ઉદાસીન બનાવ્યા, પણ પહેલેથી હતા. તાપસ વેશ વિશેષ ઉદાસી 14 બરિસ રામ બનવાસ. તો બિલકુલ આમને બેસી રહે. જ્યારે પેલી સખીઓ બહુ બોલવા માંડી ત્યારે લક્ષ્મણજીથી ન રહેવાયું અને એમણે કહ્યું કે ભગવાન હવે હદ થાય છે, તમારા માટે વાત થાય છે એટલે તમે કંઈક બોલો, નહીતર મને છૂટ આપો. આ તમને અભિમાની કહે છે, અહંકારી કહે છે. તોય પ્રભુ ન બોલ્યા. એટલે પછી લક્ષ્મણ કહે હવે નહીં રહેવાય, હવે હું બોલું. તમારું મૌન સંમતિ છે એમ માનું છું. અને લક્ષ્મણજી બોલ્યા કે બહુ અભિમાની છે, અભિમાન ન કરે, કરવાનો એને અધિકાર નથી. કરી શકે, 100% કરી શકે, કારણ કે એણે ધનુષ તોડ્યું છે. 10,000 રાજાઓ નહોતા તોડી શકતા, એ ગજપંકજ નાલની જેમ એણે તોડ્યું છે. જેનામાં કંઈક હોય કંઈક કહે તો એમાં હું ઓલું રમૂજમાં કયા કરું ને કે પતિએ એની પત્નીને કહ્યું કે હવે જો મારી સામે બોલીશ તો એક બૂટ મારીશ તો મોઢું તોડી નાખીશ. ઓલી ખડી પડી, દાંત કાઢી કાઢીને ઢગલો થઈ. અને આપણે કોઈના ઉપર ગુસ્સો કરીએ ને કોઈ હસે તો આપણો ગુસ્સો વધે. એટલે પેલો વધારે ખીજાયો કે એક બૂટ મારીશ તો 32 નીકળી. પેલી બહુ ગોટો વળી ગઈ એટલી હશે. પેલો કે પણ તું હસે છે કેમ? કે હસવું નહીં, પરણવા આવ્યા ત્યારે જ બૂટ હતું. 40 વર્ષમાં તો મેં બૂટ તમારા પગમાં જોયા નથી. તમે મારશો આમ. ઘણા લોકો કાંઈ હોય નહીં પગમાં તોય મારવાની વાત કરતા હોય. હજી બૂટ હોય પગમાં, પગરખા હોય ને કંઈક વાત કરે તો માની શકાય. તો રામે ધનુષ તોડ્યું છે, અભિમાન કરવાને એ હકદાર છે. આવો લક્ષ્મણજીએ દલીલ કરી. એટલે પેલી મિથિલાની સ્ત્રીઓએ કહ્યું કે ઈ તમે ન બોલો, એ વ્યક્તિ જો એમ કે મેં તોડ્યું તો અમે માનીએ, એની પાસે બોલાવો. હવે લક્ષ્મણજી કીધું કે આ રઘુકુળનો સવાલ છે, અયોધ્યાના પક્ષનો મામલો છે, મારી ઇજ્જતનો સવાલ છે. હવે તમે તોડ્યું છે એટલે તમે એક વખત બોલો મહેરબાની કરીને કે મેં તોડ્યું છે. અને લક્ષ્મણજીને શ્રદ્ધા હતી કે મારો ભગવાન મારા પક્ષમાં બોલશે અને સાચું છે. 10,000 નહોતા તોડી શક્યા અને તમે તોડ્યું છે, બોલો હા કે ના કહો. ત્યારે રામે કહ્યું મેં નથી તોડ્યું. લક્ષ્મણજી કહે પણ ભગવાને કહ્યું મેં નથી તોડ્યું. કેમ કે કોણે તોડ્યું એનો દર્શનીય પુરાવો હોવો જોઈએ. મેં તોડ્યું ત્યારે તો બધા હાવ ઠાઠા આભા જેવા થઈ ગયા, તો કોઈએ જોયું જ નથી કોણે તોડ્યું. અને ઘણી વખત આપણી આંખો હોય છે પણ દેખાતું નથી. આમ મોર જતો તો જનકપુરના બગીચામાં અને એનું મોર પીંછ ખરી ગયું અને પછી રડી પડ્યું. એટલે ભગવાન રામને કે મને આને છોડી દીધું, હું ખરી ગયું, આ મૂકીને મોર જતો રહ્યો. એટલે ભગવાને એને પૂછ્યું તું કોની સાથે જોડાયો? તો મોરની સાથે. કે મોરની સાથે જોડાઈને એનું હંમેશા કોઈક વખત ત્યાગ જ થઈ થતો. મેં અરુ મોર તોર તે માયા. માયાની સાથે જે સંલગ્ન બને છે એને માયા છોડી દેતી હોય છે અને એને આવી જ રીતે પડવું જોઈએ. પણ ભગવાને કહ્યું કે તું એની પાછળ જોડાયો કેમ? તારે તો આંખ હતી ને, તારી પાંખમાં તો મોર પંખમાં આંખ છે ને, કે ખાલી દેખાવની છે સાહેબ, એ કઈ જોઈ શકાતી નથી, જોતી નથી. લોચન મોર પંખ કર લેખા. આવું જયારે એને વિચાર રજૂ કર્યો ત્યારે પ્રભુએ કીધું કે હું તને મારા માથા ઉપર ચડાવું. હળવાને ઈશ્વર માથા ઉપર રાખે. હળવા હોય ને એને, બહુ ભારે હોય એને ઈશ્વર માથા ઉપર. અમારે પુષ્પ વાટિકામાં છે કે ભગવાન પુષ્પ તોડતા ત્યારે કળીઓને માથામાં રાખી, કળીઓને વાળમાં, અને ફૂલ ખીલેલા જે સંપૂર્ણ ખીલી ગયેલા એવા ફૂલને ડાબા હાથમાં રાખ્યા. સુમન સમેત વામ કર દોના, ડાબા હાથમાં દોનો રાખ્યો છે ફૂલ. એટલે કળીઓ એમ કહે છે કે પ્રભુ અમે નથી ખીલી શક્યા એટલે અમને આમ
વાળમાં નાખી દીધા ને આને તમે હાથમાં રાખ્યા કે હા નથી ખીલાય અને હું માથે ચડાવું છું. અને જે ખીલી ગયા એમ સમજી જાય છે ને એ તો મારા ડાબા હાથનો ખેલ છે, ક્યારે ફેંકી દઉં કંઈ ખબર ન પડે, એને હું એટલે કલીઓને પ્રભુ માથે ચડાવે, મોરપંખને પ્રભુ માથે ચડાવે. એટલે લક્ષ્મણજીને ભગવાને કહ્યું કે કોઈ જોઈ શક્યું જ નહોતું. સખીઓ બહુ રાજી થઈ કે તો અમારા પક્ષમાં જઈ રહ્યું છે. પણ મહારાજ 10,000 નહોતા તોડી શક્યા અને તમે તો કે અભિમાન કરી શકું એમ નથી, કારણ કે હું ખાલી અડ્યો હતો. છુવત તું પિનાક પુરાના, આ બહુ જ જૂનું ધનુષ હું અડ્યો અને તૂટી ગયું. મેં કહી હેતી કરો અભિમાન, હું કયા મુદ્દાઓ પર અભિમાન, કારણ કે હું તો અડ્યો અને તૂટી ગયું. પણ તમે અડ્યા એટલે તૂટ્યું ને, 14,000 ન તોડી. ત્યારે ભગવાનનું આ વાક્ય બહુ જ મહત્વનું છે. એટલે કે રામચરિતમાનસમાં નથી લખ્યું આ બધું. પ્રભુ એમ બોલ્યા છે કે 10,000 રાજાઓ ઊભા થયા, એને પકડ્યું ત્યારે એનો તૂટવાનો યોગ નહોતો, અને જ્યારે તૂટવાનો યોગ હતો ત્યારે હું ખાલી અડ્યો, ક્યાં તૂટી ગયું. એટલે હે લક્ષ્મણ, આ જગતમાં કોઈ કોઈને તોડતું નથી. તૂટવાના યોગે સમય બધાને તોડી નાખે છે, યા તો સમય બધાને જોડે. આ સમય દ્વારા થતું હોય છે. લક્ષ્મણજીએ ભગવાન રામને કહ્યું કે આ જ્યોતિષ વિદ્યા તમારામાં આવી ક્યાંથી કે સમય બધું તોડે છે ને સમયમાં આ બધું થાય છે ને આમ થાય છે ને આમ થાય છે. ચંદારાણા સાહેબ છે કે ગયા? ગયા. આ સમયના જાણકાર તમે ક્યાંથી થયા? ત્યારે પ્રભુએ કહ્યું કે સમય હું નથી જાણતો, સમય મારો ગુરુ જાણે છે. વિશ્વામિત્ર સમય શુભ જાની. આપણે ક્યાં જાણીએ છીએ કોનાથી થાય છે, શું થાય છે, આપણને ક્યાં ખબર પડે? એ આપણો ગુરુ જાણે છે કે આ બધું સમયે થાય છે. એટલે આ જોગ લગન ગ્રહવાર તિથિ મારી રીતે સધાય છે અને અહીંયા આપ આવો છો. બધા જ મારો કોઈ પણ આની પાછળનો હેતુ નથી હોતો, કેવલ અને કેવલ હું આપને સાંભળી શકું, આનંદ લઈ શકું. અને હું લાખો માણસને આનંદ આપું તો તમારો ફરજ નથી કે મારી જોડીમાં થોડીક ભિક્ષા આપવી યાર. એટલે ટૂંકમાં અહીંથી બહુ જ પ્રાપ્ત થાય છે આ બધામાંથી. અને મારા સ્વભાવ પ્રમાણે મારી સ્મૃતિમાં, મારા કથા પ્રવચનોમાં જ્યારે આ વાત પાછું ઉભરે ત્યારે હું તમને સ્મરીને પાછો કહેતો હોઉં છું કે મેં અહીંથી આ વસ્તુ પ્રાપ્ત કરી છે. તો બાપ આ 3 જે અવસર અમને મળે છે, આપ સૌ અવસર આપો છો, એનો મને અત્યંત આનંદ છે. મેં એક વખત કહેલું હનુમાન જયંતીમાં કે મારા 2 જ આશ્રય છે, 2 જ વસ્તુ, એક અશ્રુ અને બીજો કોકનો આશ્રય. આ 2 ઉપર જીવવાનું છે. એક તો દ્રઢાશ્રય, ઓર દેવતા ચેતન ધરે હનુમંત સહી સર, એક દ્રઢાશ્રય, અને બીજો અશ્રુ. મને એક ઉર્દુ શાયરનો શેર હેમંતભાઈ યાદ આવે છે, બહુ સુંદર છોટા સા શેર. मेरे रूह की हकीकत मेरे आंसुओं से पूछो. असलियत, વ્યક્તિની નિજતા, વ્યક્તિનો મૂળ સ્વભાવ, જેને લાઓત્સુ ધર્મ કહે છે. मेरे रूह की हकीकत मेरे आंसुओं से पूछो. मेरा मजलिसी तबस्सुम, મહેફિલમાં જે આપણે દાંત કાઢતા હોઈએ એ તો ઉપર ઉપરનું છે. મેરા મજલિસી તબસ્સુમ મેરા તર્જુમા નહીં હૈ. मेरा मजलिसी तबस्सुम मेरा तर्जुमा नहीं है. मेरे रूह की हकीकत मेरे आंसुओं से पूछो. તો આપ અમારો આશ્રય દ્રઢ કરાવો છો, અમને પીગળાવો છો. ખૂબ આપો છો. આ બંને સત્રો કુદરતી રીતે અહીંયા યોજાય છે, સહજ સમય આ બધું કરે છે, અને એનો
અમે ભરચક લાભ લઈએ છીએ. એ એવા રૂડા અવસરે પરમ આદરણીય અરવિંદ બાપા, હવે એને બાપા કહું છું એટલે હું એને કાશ્ય લઈ જઈશ. મેં એને કીધું છે કે મારો હવે જ્યારે કાશીનો કાર્યક્રમ હશે ત્યારે હું આપને વિનંતી કરીશ અને આપને હું હા લઈ જઈશ. લઈ જઈશ. તો જાચીએ गिरिजापति काशी, विनय पत्रिका, जाचिए गिरिजापति काशी, जासु भवन अणिमादिक दासी. જેને ઘરે અણિમાદિક તો પોતા પોતા કરે શિવને ઘરે, એવો કાશી. તો એવા આદરણીય અરવિંદ બાપા, માતાજી, આપે આ વાચસ્પતિ, આમ છે ને, આમ મને રુદ્રાભિષેક બહુ ગમે. અત્યંત મારું બચપણનું આ એક કાર્ય હતું. હું નાનો હતો, ફાટેલી ચડી પહેરતો હતો, ત્યારે મારા તલગાજડાનો રૂપાવો છે કે આ બે પ્રવાહમ જતા ને વચ્ચે એક બેટ બનતો, એમાં આખો શ્રાવણ મહિનો રેતીનું શિવલિંગ કરી એના ઉપર માટીનો લેપ કરી અને આવળ બાવળના જે ફૂલ મળે એના ઉપર ચડાવી અને હું પાર્થિવ પૂજા કરતો. શિવ આરાધનામાં હું આમ રોટલો તો રામનો ખાઉં છું, પરંપરા કૃષ્ણ ઉપાસની છે, પણ શંકર શંકર છે સાહેબ. તો હવે આપણે એ કોઈ ભેદ નથી, ભેદની રીતે કહેતો નથી, બધું એક જ છે, એ તો સવાલ જ નથી ભેદની. પણ આમ વાલું લાગ્યું વેઠલા એવું. તો એ શિવલિંગ ઉપર અભિષેક કરીએ, પાર્થિવ અભિષેક કરીએ, એ તો બધું કરીએ, પણ શ્વાસ લેતા દેવનો પણ શ્રાવણ મહિના પછી અભિષેક થવો જોઈએ. અને તેથી આજે ઋષિ પંચમીના દિવસે કેવડા 30 થી શરૂ કરીને વચ્ચે ગણેશ ચતુર્થી અને આજે ઋષિ પંચમીને દિવસે આપણે જે શિવ તત્વના ઉપાસક છે, વેદાંતના શંકરાચાર્યના, નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતાર નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરોર નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આપણે બધા જ શ્રાવણ મહિના પછી એક જાણે અભિષેક કરવા આવ્યા છીએ અને અરવિંદ બાપાએ એ આપણો અભિષેક સ્વીકાર્યો છે વાચસ્પતિ એવોર્ડના રૂપમાં. એનો મને અત્યંત આનંદ છે. હું કોઈને કાંઈ વચન બહુ આપતો જ નથી. હવે આપું, કથા આપું ત્યારે કહું છું 90%. પ્રવચન 1 કલાકનું આપું તો કહું 90% પાકું ભાઈ. પેલા બીજા માણસો છે ને, છેલ્લી ઘડીએ કેન્સલ કરે તો એની ટીકા નથી થતી ને અમારે કંઈક એવું કારણ આવ્યું હોય કે કેન્સલ કરવું જ પડે ને જગત અમારા ઉપર તૂટી પડે, એટલે મારે 90% હમણાં 2 વર્ષથી શરૂ કરવું પડ્યું છે. કોઈ પણ ને તારીખ, કથા નહીં પણ, કે ભાઈ મારા 90% એટલે પૂરેપૂરા 100% ગણવાના. પણ કદાચ કોઈ તો મને મારી ગ્લાની ન થાય કે મેં આપેલું વચન પૂરું ન, એટલે હું 90% આપને કહું છું કે હું સુરત આવીશ. અને કાશી. આપે અમારો અભિષેક સ્વીકાર્યો, અમે ઋણી છીએ. વિશેષ કંઈ નહીં કહેતા, આપ સૌ. અને એ તો અજીતભાઈ એમ કહે છે કે મારો ક્ષત્રિય પણ મારી ભાષામાં આવે ને મારે આમ જરાક આમ હું બોલ્યા, બાકી તો બધા કેટલા એ તો હોય જ, પોતપોતાની નિજ વાણી છે ને, પોતપોતાના નિજતાથી જ બોલવું જોઈએ. બધા બહુ સરસ. હું આમ બેઠો બેઠો વિચાર કર્યા કરું કે આ બધું ક્યારે વાંચતા હશે, આ બધા ખાતા ક્યારે હશે. સુરેશભાઈ દલાલ એમ કે ને, એક જણાએ મને પૂછ્યું કે આ ખવીઓ ખાતા શું હશે, પીતા શું હશે, ને આ બધું ક્યારે કરતા. પણ ધન્ય છે બાપ કે પુરાણના પાત્રોને લઈને આપ સૌ અહીં આવ્યા, આટલા ગ્રંથોનો પરિચય કરાયો, આવા પાવન ચરિત્રોનો પરિચય કરાયો અમે. અને જેમ જળભરતને ફળ્યા, વસંતભાઈ કાલ કહેતો હતો ને, એવા તમને ફળજો.
આ બધું સુકૃત સમય ને યોગને લીધે નિર્મિત થતું હોય છે. એ તમામ હનુમાનજીના ચરણોમાં સમર્પિત કરીને હું મારી વાણીને કેટલું બધું બળ મળે છે. મને ફરી એક વખત શેર યાદ આવે, એ શેર કહીને પૂરું કરું. અમારો જુનાગઢનો કવિ ભાવેશ, એનો શેર છે. જુવાન છોકરો બહુ સારું લખે છે, એનો શેર છે. सोच लो रास्ता बड़ा दुश्वार है, सोच लो, सोच लो रास्ता बड़ा दुश्वार है, जिंदगी रस्सी नहीं तलवार है. રસ્સી ઉપર તો ઢોલકી બરાબર વાગે ને તાલ મળે ને લોકો એટલે બોલો બદાણીઓ ચાલી જાય સાહેબ. રસ્સી ઉપર ચાલવું સહેલું છે, પણ જિંદગી તો તલવારની ધાર છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવિઓ વદંતી. એવી ધારા ઉપર ચાલવા માટે આ બધા આપણા માટે માર્ગદર્શનો છે. આ બધું આપણું સંબલ છે. મારે રામાયણમાં એમ લખ્યું છે કે રામચરિત માનસમાં સફળ થવું હોય, અગમ ગ્રંથને સુગમ કરવો હોય તો જય શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ, તિન કહ માનસ અગમ અતિ જીનહીન પ્રિય. રઘુનાથ, કોઈ ને કોઈ રૂપે આપ મને સત્સંગ કરાવી જાઓ છો. હું ખૂબ ખૂબ, અમે બધા જ આખું કૈલાસ ગુરુકુળ અમે બધા જ આપના બહુ જ ઋણી છીએ. બાપાને પ્રણામ કરી, માતાજીને પ્રણામ કરી, આપ સૌને ઋષિ પંચમીના પ્રણામ કરીને હું બસ કાલથી મારે કામે ચડી જઈશ. હવે લો હવે કૈલાસ ખુદને કાંધ પર, લો હવે કૈલાસ ખુદને કાંધ પર, રાહ સૌની ક્યાં સુધી જોયા કરો, દર્દને ગાયા વિના રોયા કરો, ફૂલને સૂંઘો નહીં જોયા કરો.